ખ્યાતિ હોસ્પિટલનો મેડિકલ માફિયા કાર્તિક પટેલ 10 દિવસ રિમાન્ડ પર 16 કરોડથી વધુ રકમ આયુષ્માન યોજનામાં મેળવી અને વિદેશ પ્રવાસ થયેલી તપાસ બનશે વધુ તેજ। આણંદના ખંભાતમાં ત્રંબાવટી કોમ્પ્લેક્સની 26 દુકાનનો ઠરાવ પ્રાદેશિક કમિશનરે રદ કરતા ચકચાર। પૂર્વ પ્રમુખ યોગેશ ઉપાધ્યાય પર નિયમો વિરુદ્ધ દુકાન ફાળવ્યાનો આરોપ, કાર્યવાહીના પણ આદેશ। ભાવનગરમાં એસટી બસના બે કંડક્ટર વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ। બ્રેકડાઉન થયેલી બસના કંડક્ટરે અન્ય બસમાં મુસાફરોને બેસાડવા મુદ્દે બબાલ। મકાનમાં ફ્રીજમાં બ્લાસ્ટ થયો। પાટણના વિસલ વાસણામાં ઘરવખરી બળીને ખાખ। પરિવાર લગ્ન પ્રસંગમાં ગયો હોવાથી જાનહાનિ ટળી। ગૃહમંત્રી અમિત શાહ 27 જાન્યુઆરીએ જશે પ્રયાગરાજના પ્રવાસે। મહાકુંભને લઈ ત્રિવેણી સંગમમાં કરશે પવિત્ર સ્નાન।